ડિફેન્સ મિકેનિઝમ્સ એ મનોવિજ્ઞાનનો અત્યંત મહત્વનો ટોપિક છે. જ્યારે વ્યક્તિના જીવનમાં ચિંતા, તણાવ કે હતાશા વધે છે ત્યારે તેનો ઈગો માનસિક સંતુલન જાળવવા માટે અજ્ઞાત રીતે જે પદ્ધતિઓ અપનાવે છે તેને બચાવ પ્રયુક્તિ કહેવાય છે. મુખ્ય બચાવ પ્રયુક્તિઓ અને તેના ઉદાહરણો નીચે મુજબ છે. 1. દમન રિપ્રેશન. વ્યક્તિ પોતાની દુઃખદાયક યાદો, અસ્વીકાર્ય ઇચ્છાઓ કે આઘાતજનક અનુભવોને જાણી જોઈને અજ્ઞાત મનમાં ધકેલી દે છે અને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ: બાળપણમાં થયેલા કોઈ અકસ્માતની ભયાનક યાદોને વ્યક્તિ ભૂલી જાય. 2. પ્રક્ષેપણ પ્રોજેક્શન. પોતાના દોષ, નિષ્ફળતા કે ખામીઓનો ટોપલો બીજા પર ઢોળવો. ઉદાહરણ: પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી એમ કહે કે પેપર બહુ અઘરું હતું અથવા શિક્ષકે બરાબર ભણાવ્યું નહોતું. 3. યુક્તિકીકરણ રેશનલાઇઝેશન. પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ખોટા પરંતુ તાર્કિક કારણો આપવા. આના 2 પ્રકાર જાણીતા છે. ખાટી દ્રાક્ષ સાર ગ્રેપ્સ. જે વસ્તુ ન મળે તેને નકામી ગણાવવી. દાંત. નોકરી ન મળે તે સારું થયું, પગાર ઓછો હતો. મીઠા લીંબુ સ્વીટ લેમન. જે પરિસ્થિતિમાં હોય તેને જ શ્રેષ્ઠ ગણાવવી. 4. ઉદ્રીકરણ સબ્લિમેશન. સમાજમાં અસ્વીકાર્ય એવી આક્રમક કે જાતીય વૃત્તિઓને સામાજિક રીતે સ્વીકાર્ય અને સર્જનાત્મક કાર્યોમાં વાળવી. આને શ્રેષ્ઠ બચાવ પ્રયુક્તિ માનવામાં આવે છે. ઉદાહરણ: જે વ્યક્તિ ખૂબ આક્રમક હોય તે બોક્સર કે સૈનિક બને. પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ કવિ કે લેખક બને. 5. તાદાત્મ્ય આઇડેન્ટિફિકેશન. પોતાની નિષ્ફળતાને ભૂલવા માટે કોઈ સફળ વ્યક્તિ કે સંસ્થા સાથે પોતાને જોડી દેવી અને તેના ગૌરવમાં પોતાનું ગૌરવ અનુભવવું. ઉદાહરણ: કોઈ પિતા પોતાની અધૂરી ઇચ્છાઓ પુત્રના વિજયમાં શોધે. પ્રતિક્રિયા વિધાન રિએક્શન ફોર્મેશન. મનમાં જે લાગણી હોય તેનાથી તદ્દન વિપરીત વર્તન કરવું. ઉદાહરણ: જે વ્યક્તિ પ્રત્યે નફરત હોય તેની સાથે વધુ પડતા મીઠા થઈને વાત કરવી. મોં મેં રામ બગલ મેં છુરી. 7. સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ. કોઈ વ્યક્તિ પરનો ગુસ્સો તેના પર ઉતારવાને બદલે સુરક્ષિત કે ઓછી શક્તિશાળી વ્યક્તિ, વસ્તુ પર ઉતારવો. ઉદાહરણ: ઓફિસમાં સાહેબનો ઠપકો ખાધેલો માણસ ઘરે આવીને પત્ની કે બાળકો પર ગુસ્સો કરે. 8. દિવાસ્વપ્ન ડેડ્રીમિંગ. વાસ્તવિકતામાં જે અશક્ય છે તે કલ્પનાની દુનિયામાં મેળવી લેવું. ઉદાહરણ: ગરીબ માણસ પોતે કરોડપતિ બની ગયો હોય તેવા સપના જોવે. પરીક્ષાલક્ષી અગત્યનું કોષ્ટક. પ્રયુક્તિ મુખ્ય લક્ષણ: દમન ભૂલી જવાની પ્રક્રિયા. પ્રક્ષેપણ બીજા પર દોષારોપણ. યુક્તિકીકરણ બહાનાબાજી કરવી. સ્થાનાંતર ગુસ્સો બીજા પર ઉતારવો. ઉદ્રીકરણ ઊર્જાનું સર્જનાત્મક માર્ગે વહન. તમારા માટે TATHSનો સંભવિત પ્રશ્ન: એક ખેલાડી મેચ હારી ગયા પછી મેદાન ખરાબ હોવાનું બહાનું કાઢે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી રહ્યો છે? જવાબ: પ્રક્ષેપણ અથવા યુક્તિકીકરણ.